નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ખેડૂતોને 6,000ના બદલે મળશે 9,000 રૂપિયા. તો ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી. તો 10 દિવસ સુધી પાણી રહેશે બંધ. અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો પીએમ કિસાન યોજનાની સહાયમાં વધારો. મિત્રો પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે જો રાજ્યમાં સરકાર બનશે, એટલે કે પશ્ચિમ બંગાળમાં સરકાર બનશે, તો ખેડૂતોને મળતી સહાય 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવામાં આવશે. મિત્રો હાલમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે, જેના કારણે હવે આ વચન અંગે ચર્ચા વધુ તેજ બની ગઈ છે. મિત્રો મહારાષ્ટ્રમાં પહેલેથી જ એક મોડલ અમલમાં છે. ત્યાં કેન્દ્ર સરકારના 6,000 ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના હેઠળ વધારાના 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રીતે ખેડૂતોને કુલ 12,000 રૂપિયાની વાર્ષિક સહાય મળે છે. મિત્રો એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવા મોડલો અન્ય રાજ્યોમાં પણ અમલમાં આવી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મિત્રો ગુજરાતને ભાજપનું ગઢ કહેવામાં આવે છે. શું મિત્રો ગુજરાતની અંદર પણ 6,000 રૂપિયાના બદલે ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? અને કોમેન્ટ બોક્સમાં લખીને પણ જણાવી દે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની માવઠાની આગાહી. મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે આંધી તોફાનનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. 8 મે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલ મુજબ દક્ષિણ પશ્ચિમ દિશાના ભેજના પવનોને લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. 12 થી 14 મે આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. શું મિત્રો તમારા વિસ્તારમાં માવઠું થયું છે કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી. મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 12 મે સુધી સામાન્ય રીતે હવામાન શુષ્ક રહેવાનું છે. જોકે 9 થી 12 મે દરમિયાન દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે, જેના કારણે ઉકળાટમાં વધારો થવાની શક્યતા છે. અને આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ જરૂરી છે. મિત્રો યુડીઆઈ હવે 5 થી 17 વર્ષના બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક અપડેટ અનિવાર્ય કર્યું છે. આ પગલું આધાર ડેટાને સચોટ અને માન્ય રાખવા માટે ભરવામાં આવ્યું છે. આ અપડેટ સુનિશ્ચિત કરે છે કે બાળકોના બાયોમેટ્રિક ડેટા જેમ કે આંગળીઓના નિશાન અને આંખોના પલકારાને સ્કેન તેના માટે થવાની સાથે સાથે સારી રીતે રેકોર્ડ કરી શકાય. આ પ્રક્રિયા માટે તમે 30 સપ્ટેમ્બર 2026 સુધી તદ્દન મફતમાં અપડેટ બાયોમેટ્રિક કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10 દિવસ સુધી રહેશે પાણીનો કાપ. મિત્રો અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આગામી 10 દિવસ માટે પાણીનો કાપ રહેવાનો છે. શહેરને પાણી પૂરી પાડતી નર્મદાની મુખ્ય લાઇનમાં નુકસાનને કારણે સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આગામી 10 દિવસ સુધી પાણીનો પુરવઠો પ્રભાવિત રહેવાનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગે નાગરિકોને પાણીનો કસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10-12 પાસ માટે સરકારી નોકરી. મિત્રો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને 2026 માટે 120 જગ્યાઓની ભરતી જાહેર કરી છે. ફાયરમેન, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ પ્રોગ્રામર, બાળરોગ વિજ્ઞાની તેમજ સ્ત્રી રોગ વિજ્ઞાની જેવી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી 10 મેથી 31 મે સુધી ઓજસ વેબસાઇટ પર થશે. પસંદગી લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીના આધારે થવાની છે અને ફાયરમેન માટે શારીરિક કસોટી પણ લેવામાં આવી શકે છે. મિત્રો વધુ માહિતી ઓજસની વેબસાઇટ પર તમને જોવા મળે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 જૂનથી વસ્તી ગણતરીનો ગુજરાતમાં પ્રારંભ. મિત્રો ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા 1 જૂન 2026થી
શરૂ થઈ જવાની છે. રાજ્યના સરકારના ગેઝેટ મુજબ 30 જૂન સુધી હાઉસ લિસનિંગ ઓપરેશન ચાલશે, જેમાં પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે અને નાગરિકો માટે 17 મે થી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમરેશન સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં તેઓ પોતાની માહિતી જાતે ઓનલાઈન નોંધાવી શકશે. આ પ્રક્રિયામાં મકાન અને રહેણાંકની વિગતો સાથે ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવનાર છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો. મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 2,900 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 1,55,400 રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,39,510 રૂપિયા પર છે. જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,52,190 રૂપિયા પર છે. મિત્રો ચાંદીની ભાવની વાત કરીએ તો ચાંદી પણ 2,65,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.